નેતા જેવું હોતું જ નથી, કાર્યકર્તા જ હોય છે. એટલે કાર્યકર્તા તરીકે ફરીથી મને કામ કરવાનો મોકો મળ્યો અને એમાં વિપુલભાઈનું જે ઇલેક્શન છે એ લડવાનું હતું અને એ થોડું પડકારરૂપ હતું, પણ અમે ખૂબ આસાનીથી આ જીત મેળવી લીધી. અમારા દરેક કાર્યકર્તા દરેક ઇલેક્શનને મોટું ઇલેક્શન જ માનતા હોય છે અને મોટું ઇલેક્શન માનીને જ ચૂંટણી લડતા હોય છે અને એટલા માટે જ એ તૈયારી એવી કરતા હોય છે બધા કે તમે જે કહ્યું કે કોઈ વિખવાદ ના થાય. બધા અમૂલની ચૂંટણીમાં આજે ભાજપે ભગવો લહેરાવ્યો છે. અમૂલની ચૂંટણીમાં સૌથી વધારે જે મહત્વની બેઠક બની રહી હતી નડિયાદ બેઠક હતી, કારણ કે નડિયાદ બેઠક પર અનેક પડકારો હતા અને પડકારોની સામે જે નડિયાદના જે ધારાસભ્ય છે પંકજભાઈ દેસાઈ અને પૂર્વ મુખ્ય દંડક રહી ચૂક્યા છે, તેમણે જ્યારે હોય અને એમાં જ્યારે નડિયાદની બેઠકમાં અનેક પડકારોની સામે જ્યારે જીત મળે છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું કે પંકજભાઈ દેસાઈએ ચૂંટણી એજન્ટ તરીકે પણ કામ કર્યું કે જેને કારણે ભાજપ નડિયાદ બેઠક પર બહુમતી મતલબ કે જીત મેળવી શકે. આપણે એમની સાથે વાત કરીશું. કેવું રહ્યું આખું એજન્ટ તરીકે કામ કરીને, કારણ કે અમૂલની ચૂંટણીમાં ભાજપના જ્યારે મેન્ડેટ આપવામાં આવીને એમને જીતાડવાની. ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નેતા જેવું હોતું જ નથી, કાર્યકર્તા જ હોય છે. એટલે કાર્યકર્તા તરીકે ફરીથી મને કામ કરવાનો મોકો મળ્યો અને એમાં વિપુલભાઈનું જે ઇલેક્શન છે એ લડવાનું હતું અને એ થોડું પડકારરૂપ હતું, પણ અમે ખૂબ આસાનીથી આ જીત મેળવી લીધી છે અને 83 મત જ્યારે મળ્યા હોય ત્યારે આ જીત નાની નહીં, બહુ મોટી જીત કહેવાય. અને સાથે સાથે જો જિલ્લાની વાત કરું તો જિલ્લાની અંદર પણ સંપૂર્ણ ધારાસભ્યો બધા સાથે મળી અને અમારા એમપી દેવુસિંહ પણ સાથે મળી અને અમારા જિલ્લા પ્રમુખ નૈનાબેન પણ સાથે મળી અને આખું જે અમે જિલ્લાનું અમારું આયોજન ગોઠવાયું એની અંદર આ અમને સફળતા હાંસલ થઈ છે. એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટી વાત છે અને ભારતીય જનતા પાર્ટી આ પહેલી વખત પેનલથી ચૂંટણી લડી અને જીત્યું. એટલે CR પાટીલ સાહેબ, રત્નાકરજી, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ સાહેબ, તમામને અમે આના માટે શ્રેય આપીએ છીએ અને એમણે જ્યારે આ આહ્વાન કર્યું હોય ત્યારે આ બધાય 2 જિલ્લાના સૌએ માથે લઈ અને આ ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય બનાવી. જ્યારે પ્રથમ વખત ભાજપે મેન્ડેટ આપવાનું શરૂ કર્યું, જૂથબંધી નાની મોટી રહેતી હોય છે, કારણ કે ભાજપે જેને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હોય અને કે જેને ચૂંટણી લડવી હોય તો એવા કોઈ પડકારો તમને નડિયાદ બેઠકમાં શું પડકાર જેવા લાગ્યા હતા? એટલે આમાં પડકાર તો એક વસ્તુ છે, ઇલેક્શન શરૂ થાય એટલે એ ઇલેક્શન અમે તો કોઈ દિવસ નાનું લેતા જ નથી. અમારા દરેક કાર્યકર્તા દરેક ઇલેક્શનને મોટું ઇલેક્શન જ માનતા હોય છે અને મોટું ઇલેક્શન માનીને જ ચૂંટણી લડતા હોય છે અને એટલા માટે જ એ તૈયારી એવી કરતા હોય છે બધા કે તમે જે કહ્યું કે કોઈ વિખવાદ ના થાય, બધા એક થઈને ચૂંટણી લડે અને પરિણામ જે લાવવાનું છે એ પરિણામલક્ષી ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતે એ પરિણામલક્ષી લાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે. એ અમારું આ સંગઠન છે. ચોક્કસથી જે પ્રમાણે ભાજપની જે નીતિ રહી છે કે એક જૂથ થઈને ભાજપનો પરચમ લહેરાવો અને એ નીતિ આજે ખેડા જિલ્લા અને આણંદ જિલ્લામાં જે પ્રમાણે તમામ જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય, સાંસદ હોય, જિલ્લા પ્રમુખો હોય કે મંડળ પ્રમુખ હોય, તમામે ભેગા થઈને જ્યારે અમૂલની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જે પણ ઉમેદવારો હોય એને જીતવા માટેની જે મહેનત કરી હતી અને મહેનતનું ફળ આજે મળી ગયું છે. હેતાલી શાહ, બોલ ગુજરાત, આણંદ. આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.